નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે ભારતના ઊંડાણવાળા ભાગ એટલે કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી જોવા મળી રહી છે। એક નાનકડી એવી વરસાદી સિસ્ટમની સાથે મિત્રો અત્યારે વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। મિત્રો, પવનોની ઝડપની વાત કરવામાં આવે તો આ મિત્રો 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ આજે બપોરના સમયગાળા દરમિયાન ખૂબ જ વધારે જોવા મળવાનું છે। ગુજરાતના છૂટા છવાયેલા સ્થળો ઉપર ખાસ કરીને મિત્રો અનેક જિલ્લાઓમાં પણ આજે ગરમી છે। મિત્રો, ખાસ કરીને હાલ ગુજરાતની ધરતી તપતી હોય એને લઈને મિત્રો હવામાન સમાચાર પણ મળી રહ્યા છે। આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો જુદી જુદી આગાહી ગુજરાત રાજ્યને લઈને કરવામાં આવી છે। આ સાથે મિત્રો ભારત દેશને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી હાલ મિત્રો નવી આગાહી સામે આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને જે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ તમે ભાગ જોઈ શકો છો। મિત્રો, આ ભાગોની અંદર અત્યારે આગામી 2 થી 3 કલાકની અંદર ફરીથી મિત્રો વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના સાથે તાબડતોડ મેઘરાજા આવીને અને મેઘ સવારી લાવીને મિત્રો ખાસ કરીને ધોધમાર વરસાદ પડે એવી પણ અત્યારે આગાહી છે અત્યારે સામે આવતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ માર્ચ મહિનાના જેમ મિત્રો પ્રથમ સપ્તાહની અંદર એટલે કે 1 માર્ચથી લઈને મિત્રો ખાસ કરીને 7 માર્ચ દરમિયાન મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે। સાથે મિત્રો ભારતના પણ અમુક ભાગો છે જેમ કે મિત્રો ઉત્તર ભારતના જે તમામ વિસ્તારો છે ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને નવી આગાહી સામે આવી છે। તો મિત્રો બીજી વિપરીત અસર પણ હવે ખાસ કરીને તમે જોઈ શકો છો કે ભારતના પશ્ચિમી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો હાલ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યને લઈને રાજસ્થાન લાગુના વિસ્તાર છે, મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર પણ મિત્રો ગરમી છે। મિત્રો હાલ ખાસ કરીને એમનું તાપમાન દિવસે દિવસે વધતું જાય છે। બપોરના સમયગાળા દરમિયાન મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ દિવસે દિવસે વધતું જાય છે। એવા અત્યારે હાલ મિત્રો ખાસ કરીને તાપમાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો આનું મુખ્ય કારણ એ રહેવાનું છે કે મિત્રો ખાસ કરીને જે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, કરાચી લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ ગુજરાતના સરહદી વિસ્તારની સાથે અથડાશે આ પવનો, અને મિત્રો એમના કારણે ખાસ કરીને એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસની અંદર જે મિત્રો આ બંગાળની ખાડીના જે ઊંડાણ ભાગોની અંદર મિત્રો ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી વરસાદી સિસ્ટમ છે, આ મિત્રો અરબ સાગરનો ભાગ છે ને આ બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં મિત્રો નવી વરસાદી સિસ્ટમની સાથે મિત્રો વાદળોના ઝુંડ પણ ઘેરાતા હોય એને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે। જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે એ સૌપ્રથમ મિત્રો આજે ખાસ કરીને 2 માર્ચ થઈ છે અને મિત્રો આજે વાર થયો છે રવિવાર, રજાનો વાર છે। તો મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને ગુજરાતવાસીઓ આ વિડીયોને અંત સુધી જાણી લેજો અને મિત્રો આ સમાચાર છે હવામાન સમાચાર તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેમના કારણે મિત્રો ખાસ કરીને એ પણ જાણી શકે કે આજે કયા વિસ્તારની અંદર કઈ રીતની હવામાનને લઈને આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 3 માર્ચ 4 માર્ચ મિત્રો ખાસ કરીને આ નકશો છે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી। સાથે મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી હું તમને અત્યારે જણાવવા જઈ રહ્યો છું કે મિત્રો જે આ વાદળોના ઝુંડ છે થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ખાસ વાદળોનો એક ઝુંડ એટલે કે મિત્રો પટ્ટો અત્યારે હાલ ઘેરાતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને આ તમામ ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે। છૂટાછવાયેલા વિસ્તાર ઉપર મિત્રો ખાસ કરીને વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। 5 માર્ચના રોજ તમે જોઈ શકો છો મિત્રો કે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો આ વાદળોના ઝુંડ અને મિત્રો એક ચક્રવાત સ્વરૂપે ખાસ મિત્રો અહીંયા એક વરસાદી સિસ્ટમ છે મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો 6 તારીખ અને 7 તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ઓમાન લાગુના જે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળે છે। પરંતુ મિત્રો જો આ વરસાદી સિસ્ટમની દિશા બદલાશે તો આપણા ગુજરાત રાજ્યની સાથે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની અસર પહોંચે એવી પણ મિત્રો હવામાનને લઈને સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે। પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થતા જશે તેમ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર વધતું જશે। તાપમાનમાં વધારો થશે એટલે કે મિત્રો અત્યારે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સામાન્ય તાપમાન જોવા મળી રહ્યું છે જે બપોરના સમયગાળા દરમિયાન। તો મિત્રો આપણે જાણીશું કે આજે ગુજરાતમાં બપોરના 12:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનું જે તાપમાન છે કઈ રીતનું જોવા મળવાનું છે। તો સૌપ્રથમ મિત્રો આપણે કચ્છ લાગુના વિસ્તારથી સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ।
તાપમાનની શરૂઆત કરી કે કઈ રીતનું તાપમાન છે, જેમાં મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આજના બપોરના સમયગાળા દરમિયાન. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામની અંદર પણ મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. માંડવી લાગુના વિસ્તારની અંદર મિત્રો 25, કારણ કે મિત્રો ત્યાં દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં મિત્રો દરિયામાંથી આવી રહેલા પવનો છે, થોડાક ઠંડા પવનો છે, તેના કારણે મિત્રો આ તાપમાન છે ત્યાં ઓછું જોવા મળી રહ્યું છે. રાપર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો હવે નજર કરીએ તો ખાસ મિત્રો જે દરિયાઈ કાંઠાના ભાગો છે, અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, એટલે કે ગુજરાતના દરિયાઈ કિનારાના ભાગો છે, જેમ કે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તારથી આપણે વાત કરીએ તો દ્વારકામાં મિત્રો આજે 26 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. જામનગરમાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે. ખાસ કરી મિત્રો ભાણવડ છે, પોરબંદર છે, ત્યાં મિત્રો ભાણવડમાં 32 ડિગ્રી અને પોરબંદરમાં 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. જૂનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, ખાસ કરી મિત્રો ઉનામાં પણ આજે સૌથી હાઈએસ્ટ 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો આપણે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં જોવા મળી રહ્યું છે. મહુવા છે, અમરેલી છે, જૂનાગઢ છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે બોટાદ છે, જસદન છે, ભાવનગર, અલંગ, પાલિતાના લાગુના વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો. સોનગઢ લાગુના વિસ્તારમાં ભાવનગર, સોનગઢ અને પાલિતાનામાં મિત્રો 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આજે મહત્તમ જોવા મળવાનું છે. જેમ મિત્રો ખાસ કરીને તમે નકશો જોઈ શકો છો ગુજરાત રાજ્યને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સુરતમાં હાઈએસ્ટ 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન સુરતના છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં જોવા મળશે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ છે, વડોદરા છે લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે દિવસે વધતું હોય એને લઈને પણ મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી છે. તાપમાનને લઈને નવી આગાહી સામે આવી છે મિત્રો. આ તમે જોઈ શકો છો ગુજરાતના જે ખાસ કરીને ભાગો. આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે જે વરસાદી સિસ્ટમો બની રહી છે, વરસાદી સિસ્ટમો બનવાનું મુખ્ય કારણ શું છે અને મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે. આ ખરેખર મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને ખેડૂતોને નુકસાન થાય એવા વરસાદની આવી રહી છે નવી આગાહી. મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે, કોઈ વાવાઝોડું સ્વરૂપે આ વરસાદી સિસ્ટમ જોવા નથી મળવાની, પરંતુ મિત્રો જે વાતાવરણમાં રહેલી અસ્થિરતાના ભાગરૂપી છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાને લઈને પણ અત્યારે આગાહી છે. ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી દર્શાવવામાં આવ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જે સરહદી વિસ્તાર, માફ કરજો મિત્રો, જે દરિયાઈ કાંઠાના ભાગો હોય, સાથે મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસર છે. આગામી 2 થી 3 કલાકની અંદર જ અથવા તો 2 થી 3 દિવસની અંદર છૂટાછવાયેલા વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળવાની છે. આ સાથે મિત્રો જેમ વરસાદી સિસ્ટમ દિવસે દિવસે બદલતી જશે, એટલે કે મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ આ વરસાદી સિસ્ટમ છે ખરેખર મિત્રો આ તાઇવાન લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમનું ઝુંડ છે અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે. આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદી સિસ્ટમની આકારની બનતી જોવા મળી રહી છે. ખાસ મિત્રો વરસાદી સિસ્ટમની સર્ક્યુલેશન પટ્ટી પણ તમે જોઈ શકો છો અને મિત્રો એરિયા પણ આ દિશા તરફ હાલ મિત્રો ખાસ કરીને ઘેરાતો જોવા મળી રહ્યો છે, ઘેરાવો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થતા જશે તેમ મિત્રો ગુજરાતમાં પણ હાલ વાતાવરણીય મોટી અસ્થિરતા આવશે. જે રીતે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમને અસર હતી એ મિત્રો ખાસ કરીને 9 થી લઈને 13 માર્ચ દરમિયાન મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ નાબૂદ થવાને આરે જોવા મળશે, અથવા તો મિત્રો ઉનાળાની શરૂઆત થતી હોય એને લઈને પણ મિત્રો નવી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો 10 માર્ચના રોજ તમે જોઈ શકો છો કે વાદળોના ઘેરાવા એટલે કે વાદળોના ઝુંડ મિત્રો ફરી એકવાર વાદળોના ઝુંડ સાથેનો જે વરસાદી સિસ્ટમ છે ફરી એકવાર ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય કે પછી બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાણવડ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, હૈદરાબાદ છે, અલ્હાબાદ છે, નાગપુર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, હૈદરાબાદ મિત્રો આ મદુરાઈ લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને વાદળોના ઝુંડ છે ઘેરાતા હોય એને લઈને પણ અત્યારે મિત્રો જુદી આગાહી છે. ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી રીતે અત્યારે આગાહી દર્શાવવામાં આવશે. અને મિત્રો 2025ના ચોમાસાને લઈને પણ અત્યારે સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો 2025નું ચોમાસું છે એ હવે મિત્રો ખાસ કરીને જૂન મહિનાની 23 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યની અંદર પશ્ચિમી વિક્ષેપના કારણે શરૂ થશે.
પશ્ચિમી વિક્ષેપના કારણે મિત્રો ગુજરાતમાં આ વખતનું ચોમાસું છે એ પણ 2024ના ચોમાસાની સરખામણીએ એક સરખું લાગી રહ્યું છે. એટલે મિત્રો આ વર્ષે જે રીતે ખાસ કરીને વાવાઝોડા બનવાના છે એવા વાવાઝોડા આપણે 2024માં પણ જોયા હતા. એટલે કે મિત્રો ખાસ કરીને ખૂંખાર વાવાઝોડા બનવાના કારણે પણ મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ નવી આગાહીઓ છે મિત્રો આ 2025ના ચોમાસાને લઈને પણ કરવામાં આવી છે. તો મિત્રો ખાસ કરીને હજુ સુધી તમે અમારી ચેનલ ગુજ્જુ વેધરને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય